ન્યૂઝ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. મેરિંગો સિમ્સ હોસ્પિટલે અનિયંત્રિત હાઇપરટેન્શનના દર્દીઓ માટે થેરાપી શરૂ કરી. મેરિંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદે પ્રારંભિક રેનલ ડિનરવેશન થેરાપીની પ્રોસિજરની શરૂઆત કરી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ માત્ર ઇન્સ્ટિટ્યૂટ માટે જ નહીં પરંતુ ગુજરાતના સમગ્ર તબીબી સમુદાય માટે એક નોંધપાત્ર અને સીમાચિહ્નરૂપ સાબિત થશે. મેરિંગો સિમ્સ હોસ્પિટલ ભારતમાં અગ્રણીઓમાંની એક હોસ્પિટલ છે કે જેણે ઓક્ટોબર 2013ની શરૂઆતમાં અમદાવાદમાં સિમ્પ્લિસિટી કેથેટરનો ઉપયોગ કરી દેશની પ્રથમ રેનલ ડિનરવેશન પ્રોસિજરમાંથી 4 પ્રોસિજર કરી છે. હાઈ બ્લડ પ્રેશરનો સામનો કરવા માટે સ્પાઇરલ રેનલ ડિનરવેશન સિસ્ટમ વૈશ્વિક સ્તરે નોંધપાત્ર પ્રચલિત નવનીતમ પ્રગતિશીલ ટેકનોલોજીને अपनावनारी हॉस्पिटल गुजरात में प्रथम बनी है. आज की जो प्रोसीजर हमने करी कल की उसको रीनल डीनर्वेशन बोलते हैं. वो प्रोसीजर की संशोधन रिसर्च आज थी 15 वर्ष पहला दुनिया में थयेली जेमा सौ प्रथम इंडिया में बहुत जूनी टेक्नोलॉजी बहुत पुरानी टेक्नोलॉजी से हमने ये एक पेशेंट किया था. 4 पेशेंट किए थे जो हाईएस्ट इन इंडिया थे. उसके बाद टेक्नोलॉजी में बहुत बड़ा जंप आया और आर्टिफिशियल इंटेलिजेंस एनेबल्ड ये टेक्नोलॉजी बढ़ गई. ये टेक्नोलॉजी सिंपल वर्ड्स में आ टेक्नोलॉजी सादी भाषा में एक कैथेटर नी अंदर 4 इलेक्ट्रोड्स आवे छे અને બહાર એક કોન્સોલ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કોન્સોલ. એ 4 ઇલેક્ટ્રોડને कंट्रोल करके सारी नली में रीनल आर्टरी की नली में रेडियो फ्रीक्वेंसी से एब्लेशन करती है. हीट करके वो वहाँ नर्व फाइबर्स होते हैं इसको बर्न कर देते. ये टेक्नोलॉजी गुजरात में प्रथम बार हमने यूज करी है फॉर हाई ब्लड प्रेशर पेशेंट्स. અમદાવાદની મેરિંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર કેયુર પરીખ દ્વારા હોસ્પિટલમાં RDT પ્રોસિજરની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તેજસ પટેલ અને ડોક્ટર વિપુલ કપૂર દ્વારા એક નવનીતમ સરળ સતત સાથ મળ્યો છે. 28 માર્ચ 2024ના રોજ હાથ ધરવામાં આવેલી પ્રોસિજર સાથે ડોક્ટર કેયુર પરીખે ભારતમાં સૌથી વધુ સંખ્યામાં R&D પ્રોસિજર કર્યો છે. તેમણે 13 વર્ષ પહેલાં આવા 4 કેસની સારવાર પણ અલગ ટેકનોલોજીથી કરી હતી. રેનલ ડિનરવેશન થેરાપી હાઇપરટેન્શનને સંબોધવા માટે એક રિવોલ્યુશન પદ્ધતિ છે કે જે ગંભીર હાઇપરટેન્શનથી પીડિત દર્દીઓ માટે નોંધપાત્ર સંભાવના ધરાવે છે. મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં RDT સાથે ડોક્ટરો અમદાવાદ શહેરમાં અને તેની આસપાસ નહીં પરંતુ આ પહેલને દૂર સુધી વિસ્તારવા માટે હાઇપરટેન્શન મેનેજમેન્ટ લેન્ડસ્કેપ બદલવા માટે ઉત્સુક બન્યા છે. મેરિંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર કેયુર પરીખે આ અંગે જણાવ્યું કે અમે સિદ્ધિને યાદ કરવા અને રેનલવેશન થેરાપીની સંભવિત અસરો અંગે આંતરદૃષ્ટિએ શેર કરવા માટે હાઇપરટેન્શન મેનેજમેન્ટ સંબંધિત કરવા માટે RDTના મહત્વને પ્રકાશિત કરવાનો પ્રયાસ કર્યો છે. અમે મેરિંગો સિમ્સ હોસ્પિટલની તબીબી શ્રેષ્ઠતાને પ્રત્યેની પ્રતિબદ્ધતાને કાયમ ને સર્વોચ્ચ રાખીને આ પ્રોસિજરમાં સામેલ નવીનતમ તકનીકને કુશળતાપૂર્વક દર્શાવી છે. તો આપણે આ જોવાનું છે કે આ કયા પેશન્ટોમાં આ ટેકનોલોજી યુઝ થાય. તો રીનલ ડિનર્વેશન થેરાપી RDN જેને કહેવાય એ એવા દર્દીઓ માટે છે જેમને ઘણા लंबा સમયથી બીપીની તકલીફ છે और वो लोग कई सारी दवाइयों के बावजूद लेने के बावजूद मिनिमम 3 से 4 दवाई लेने के बावजूद उनका जो ब्लड प्रेशर है वो कंट्रोल में नहीं आता है. यानी कि उनका जो लेवल है 140, 90, 150, 200, 220 बटा 110, 100 ऐसा बीपी रहता है. उससे उन्हें तकलीफ हो भी सकती है, नहीं भी हो सकती. लेकिन बीपी लेवल इतना हाई रहे तो बाकी सारी चीज़ों की रिस्क फैक्टर बहुत बढ़ जाते हैं, जैसे कि उनको ब्रेन अटैक, स्ट्रोक आना, हार्ट फेलियर होना, हार्ट अटैक आना, किडनी की नसें खराब होना, आंखें चली जाना, ये सब का रिस्क रहता है. तो ऐसे मरीजों में आवा दर्दियों में आ टेक्नोलॉजी अत्यंत कारगर सिद्ध थई है. घणी बधी रिसर्च थई है અને એ બધામાં આ ટેકનોલોજી આપણને મદદરૂપ થાય છે. ડોક્ટર રાજીવ સિંગલ મેરિંગો સિમ્સ હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO એ જણાવ્યું હતું કે અમારી ડોક્ટરોની ટીમ
આરડીટીની રજૂઆતની આ ગ્રાઉન્ડ બ્રેકિંગ સફર પર આગળ વધી રહી છે. અમે નવનીતમ અને દર્દીઓની સંભાળને આગળ વધારવા માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવી છે. ડૉક્ટર તેજસ પટેલે જણાવ્યું કે એકલા ભારતમાં 220 મિલિયન પુખ્ત વયના લોકો અને એક મોટી ચિંતાનો વિષય છે એ છે હાઇપરટેન્શન અને તેના ઉકેલ માટે ખૂબ જ જરૂરી એવી R&D પદ્ધતિ અમે પ્રોસિજર કરી છે. સૌથી વિશેષ હાઈ બ્લડ પ્રેશર હૃદયને નોંધપાત્ર રીતે અસર કરે છે. આ ઉપરાંત શરીરના બીજા ભાગોને પણ નુકસાન કરતું હોય છે. ત્યારે RDTC પ્રોસિજર કરીને તેમાં નિયંત્રિત કરવાનો પ્રયાસ દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે. तो जैसे कि हम बात कर रहे हैं रीनल डीनर्वेशन थेरापी के बारे में, तो उसमें से हम लोग प्रोसीजर के बारे में अगर मैं बताऊं तो एक छोटा सा ट्यूब डालते हैं पैर की नस के माध्यम से, जैसे हम एंजियोग्राफी करते हैं सेम उसी तरीके से एक छोटी सी ट्यूब के माध्यम से हम स्पेशल कैथेटर डालते हैं जो करीबन 2 मिलीमीटर या 2.25 मिलीमीटर की साइज का होता है. और इतना छोटा सा कैथेटर हम पैर की नस से अंदर लगा के फिर किडनी जो होती है किडनी की नस में लेके जाते हैं. वो जो कैथेटर का जो भाग होता है वो सर्कुलर होता है जिसको हम रीनल डिनर्वेशन कैथेटर बोलते हैं, RDN कैथेटर बोलते हैं, जो अपग्रेड किया हुआ है, जो लेटेस्ट है, जो अभी हम बात कर रहे थे उसके बारे में और जो प्रोसीजर के बारे में. और उसमें 4 इलेक्ट्रोड रहते हैं. सो वो इलेक्ट्रोड जो किडनी की नस है उसके दीवार पे चिपक जाते हैं और वहां से वो रेडियो फ्रीक्वेंसी के माध्यम से किडनी की नस के आजू बाजू जो नर्व्स होती है जिसका कनेक्शन ब्रेन के साथ होता है उसको डैमेज करके उसको बंद कर देती है, ताकि किडनी और ब्रेन का कनेक्शन बंद हो जाए. जो नर्व्स ब्लड प्रेशर के लिए कारणभूत होती है वो नर्व्स को वो बंद कर देता है वहां पे जाके. और प्रोसीजर के बाद वो पूरा कैथेटर वगैरह हम लोग बाहर निकाल लेते हैं. तो इट इज अ वेरी सेफ प्रोसीजर. और एडेड फीचर जो इसमें है कि वो आर्टिफिशियल इंटेलिजेंस इनेबल्ड कैथेटर और सिस्टम है जिसमें पेशेंट की सेफ्टी और ज्यादा होती है, क्योंकि जब भी ऐसा सिस्टम को ऐसा लगे कि टेम्परेचर कुछ हद से ज्यादा बढ़ रहा है या तो फिर ज्यादा डैमेज हो रहा है इन शॉर्ट, तो ऑटोमेटिकली वो इलेक्ट्रोड को स्विच ऑफ कर देता है और मशीन ऑटोमेटिकली वहां पे एनर्जी देना बंद कर देता है. तो ये आर्टिफिशियल इंटेलिजेंस इनेबल्ड लेटेस्ट कर्व वाला टेक्नोलॉजी वाला जो कैथेटर है दैट इज वन ऑफ द न्यूअर एडिशन इनटू दिस थेरापी. ડૉક્ટર વિપુલ કપૂર કાર્ડિયોલોજિસ્ટે જણાવ્યું કે રેનવેલ ડિનોવેશન થેરાપી હાઇપરટેન્શન અને તેની સાથે સંકળાયેલી કાર્ડિયોસ્ક્યુલર જોખમોના સંચાલનમાં એક નવા યુગની શરૂઆત છે. મૂત્રપિંડની ધમનીઓમાં સહાનુભૂતિશીલ જ્ઞાનતંતુઓને પસંદગીયુક્ત રીતે લક્ષ્યાંકિત કરીને RDT બ્લડ પ્રેશર નિયંત્રિત મિનિમલ ઇન્વેન્સિવ છતાં અત્યંત અસરકારક માધ્યમો પ્રદાન કરે છે. ખાસ કરીને પરંપરાગત સારવાર પ્રત્યે પ્રતિરોધક દર્દીઓમાં હૃદય રોગની પ્રગતિને ઘટાડવા અને દર્દીના પરિણામોને સુધારવામાં આ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.